ફાઇનલી દોસ્તો જો વાય લગાડી દીધા તો સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મિત્રો તો આજે સવારમાં આપણે આવી ગયા હતા રાધનપુર કારણ કે આપણે અહીંયા કામ કરવાનું છે કામ ક્યાં કરવાનું છે તો કે બાલાજી ટ્રેડમાં તો કે બાલાજી ટ્રેડ ક્યાં આવી તો બસ સ્ટેન્ડ થી ભાભર રસ્તા જતા વચમાં જ આવ્યું આજે આ બધા મકાનની અંદર તમે જે જોઈ રહ્યા છો તેની અંદર આપણે કરવાનું વાયરિંગ દરેક મકાનનું અલગ અલગ સેપરેટ કેબલ ખેંચવાનો છે કેબલ એ રીતે ખેંચવાનો કે અંડરગ્રાઉન્ડ ઓપનલી હારું ના લાગે એટલે અંડરગ્રાઉન્ડ એક અલગ અલગ મકાનનો કેબલ ખેંચવાના છે જે મીટરમાંથી ડાયરેક્ટ એમસીબી માં લાગશે દરેક અલગ અલગ કેબલ આપણે જે ખેંચવાના છે તો તમને બતાવવાનું છે વિડીયોમાં કે કઈ રીતના અમે કેબલ ખેંચીએ છીએ તો વિડીયોના અંત સુધી બને રહેજો તમને મજા આવશે તો ચાલો બતાવું તમને કે અમે કામ કરી રહ્યા છીએ તે કેબલનું કામકાજ કેવું ચાલે છે આવી રીતે જુઓ કંઈક કેબલ પાથરી દીધા છે અને આ છે મીટરના મેઇન કેબલ જે બધા રૂમોમાંથી અલગ અલગ આવી રહ્યા છે આ એક પહેલા માળનું છે અને આપણે જઈ રહ્યા છીએ બીજા માળે જ્યાં આપણું કામ ચાલુ છે આ કેબલ અત્યારે લાંબા કરી દીધા છે આપણે જો આવી રીતે કાંઈક કેબલ લાંબા કરી દીધા છે જે ડાયરેક્ટ મેન એમસીબીમાં જાય છે કેબલ છે 4 કોડ આવી રીતે જુઓ અને આખી બિલ્ડિંગમાં વાયરિંગનું કામકાજ પતી જવા આવ્યું છે થોડુંક જ બાકી રહ્યું છે કેબલનું સામેની સાઈડ પણ કેબલ ખેંચી લીધા છે તો બસ આવી રીતે અમારું કામ ચાલુ છે હા એ છે હવે ભોજનાલય બરોબર એટલે જમવાનું ચાલુ છે અહીંયા અત્યારે બસ અમે આવી ગયા જમવા બાલાજી ટેડમાંથી સીધા એ આ બાઈક ઊભું કર્યું હવે અંદર ગેટની અંદર એન્ટ્રી કરા ગયા ભોજનાલય તો ફાઇનલી આપણે જમીન આવી ગયા પાછા બાલાજી ટેડમાં અને જમવા ક્યાંય ગયા હતા તો કે ખેડૂત ભોજનાલય ગંજમાં તમારે પણ જમવું હોય તો જરૂરથી જાજો ગંજમાં તો મિત્રો આ રીતે અમારું કામકાજ ચાલુ છે કેબલ કાંઈ ફિટિંગ કરવાનું આ રીતે જોયું કે વોશ પાઇપ અને તેની પછી પીએચની પાઇપ લગાવી દીધી ફાઇનલી દોસ્તો જો વાયર લગાડી દીધા આવી રીતે કંઈક વાયર લગાડી દીધા છે અને હવે બાકીના થોડાક રહ્યા હવે લગાડવાના છે ખેંચવાના છે બધું કામકાજ ચાલુ જ છે જો